ચલો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટન ગતિનો બીજો નિયમ. ન્યૂટન ગતિનો બીજો નિયમ લઈએ આપણે. શું છે? ધ સેકન્ડ લો ઓફ મોશન. ઇંગ્લિશમાં કહેવાય શું? સેકન્ડ લો ઓફ મોશન. તો શું છે જોઈ લઈએ ન્યૂટન ગતિનો બીજો નિયમ. તો વાસ્તવિકતા માત્ર એટલી જ છે કે ન્યૂટન ગતિનો બીજો નિયમ શું છે? તો કે જો પદાર્થ ભાગ પાડી દઈએ પેલા. બરોબર છે, વ્યાખ્યા લખી નાખીએ સૌથી પહેલા. તો કે પદાર્થમાં થતા વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ અથવા અસંતુલિત બાહ્ય બળ ના જેટલો હોય છે. પદાર્થમાં થતા વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલું હોય છે. મતલબ કે પદાર્થ પર લાગતું બળ કેટલું થયું? વેગમાનના ફેરફારના સમય દર જેટલું. તો આને આપણે પ્રૂફ કરીને જોઈશું, એટલે તમે જોઈ લેજો, બહુ મજા આવશે. ધારો કે એની સમજૂતી કેવી રીતે આપી શકાય? F બરાબર m એ નિયમ તારવીએ. તો સૌથી પહેલા શું છે? તો કે ધારો કે કોઈ m દળનો પદાર્થ u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરી રહ્યો છે. u જેટલા પ્રારંભિક વેગથી જો કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો હોય અને તેના પર F જેટલું બાહ્ય બળ લગાડતા પરિણામે v જેટલું અંતિમ વેગ સુધી પહોંચે છે. મતલબ કે પરિણામી કેટલો વેગ થઈ ગયો? એનો v થઈ ગયો. એની ચર્ચા કરીએ સૌ પહેલા. તો આપણને સૌથી પહેલા શેનું કીધું છે? વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. તો ધારો કે પદાર્થમાં થતો વેગમાનનો ફેરફાર કેટલો હોય? તો કે ડેલ્ટા p જેટલો. અને ડેલ્ટા p સમચલનમાં લખજો. ડેલ્ટા p સમચલન છે p2 p1. બરાબર. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર આ સમચલન લખ્યું છે. ઇક્વલ ટુ તમે અત્યારે ના લખી શકો. હવે જોજો કેમ ના લખી શકો? તો કે ફેરફારનો દર જે છે અમુક વસ્તુ ઉપર ડિપેન્ડ રાખે. તો કેટલું ડિપેન્ડ છે, કેટલા મૂલ્યનું ડિપેન્ડ છે એ આપણે હમણાં જોઈશું. તો કે ડેલ્ટા p બરાબર સમચલે છે p2 p1. આપણે તો હવે ધારો કે p2 શું છે? પ્રારંભિક વેગમાન એ હશે p1 અને એને લઈએ કેટલું? તો કે વેગમાન મારું mv જેટલું હોય, હમણાં જ જોયું. તો અહીંયા પ્રારંભિક વેગ u હોય તો mu જેટલું થશે અને અંતિમ વેગમાન કેટલું થશે? અંતિમ વેગમાન p2 જેટલું, મતલબ કે mv જેટલું થશે. પડી રહી છે ખબર? પડવી જ જોઈએ. તો હવે આ સૂત્રમાં કિંમત લગાવીએ. ડેલ્ટા p ચલે છે mv mu. હવે એવું કીધું છે તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર મતલબ કે ડેલ્ટા p અપન t સમચલનમાં. અહીંયા પણ એવું mv mu અપન t
સમયના સમપ્રમાણમાં લીધું મેં. તો હવે શું થશે તો કે હવે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કોના જેટલો છે તેના પર લાગતા બાહ્ય બળ જેટલો છે. તો લખીએ વેગમાનમાં થતો ફેરફાર અસંતુલિત બાહ્ય બળ જેટલો હોય. તો આપણે વેગમાનમાં થતા ફેરફારના સમય દરના આપણે બાહ્ય બળ F કહી દઈએ. તો F બરાબર કેટલું થશે? F ના સમચલનમાં શું થશે તો કે અહીંયા આપણું સૂત્ર હતું m કોમન લઈ લો એમાંથી v - u / t. v કોમન લઈ લીધો, અરે m કોમન લઈ લીધો તો v - u / t આ બંને ગુણાકાર ભાગાકારમાં છે. વાસ્તવમાં તમે જાણો છો કે v બરાબર u + at, v બરાબર u + at આવું તમે જાણો છો. તો v - u / t બરાબર એ કહેવાય. તો f થાય સમચલનમાં ma જેટલો. વાસ્તવિકતા એ થશે કે f બરાબર અહીંયા લઈશું આપણે kma, જ્યાં k સમપ્રમાણતાનો અચળાંક થશે. સમપ્રમાણતાનો શું થશે? અચળાંક લઈ લીધો k. k અચળાંક લઈએ તો આપણે બરાબર મૂકી શકીએ, યાદ રાખવાનું. એટલે આ કોન્સેપ્ટ જ્યાં સુધી સમચલનમાં હોય ત્યાં સુધી આપણે k રાખવું પડે. હવે ધારો કે પદાર્થનું દળ, ધારો કે દળનો એકમ લખીએ, દળનો એકમ કિલોગ્રામ અને પ્રવેગનો એકમ મીટર/સેકન્ડ² હોય તો આપણે બળ કેવી રીતે લખી શકીએ વિચાર કરો. તો આપણે આવું લખીએ કે 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર 1 મીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ લાવવા માટે તેના પર 1 કિલોગ્રામ મીટર, ધ્યાન રાખજો, કિલોગ્રામ મીટર/સેકન્ડ². આ બળનો એકમ લખ્યો કિલોગ્રામ મીટર/સેકન્ડ². m અને a નો ગુણાકાર, m અને a નો ગુણાકાર કિલોગ્રામ મીટર/સેકન્ડ² જેટલું બળ લગાવવું પડે. તો એના આપણે કિંમત મૂકી દઈએ અહીંયા, તો સામ સામે ઉડી જશે. તો k બરાબર શું આવશે? 1 આવશે. ધ્યાન રાખજો, પડી રહી છે ખબર? અહીંયા શું લીધું આપણે? 1 કિલોગ્રામ, m બરાબર 1 કિલોગ્રામ. અહીંયા 1 મીટર/સેકન્ડ² લીધું અને સામે જે છે એ કિલોગ્રામ મીટર/સેકન્ડ². તો અહીંયા પણ 1 કિલોગ્રામ મીટર/સેકન્ડ², અહીંયા પણ k ના ગુણાકારમાં 1 કિલોગ્રામ મીટર/સેકન્ડ². સામ સામે ઉડી જશે, k બરાબર 1 આવી જશે. તમે લખી જોજો પડે. તો જો k બરાબર 1 આવી જાય છે, આની અંદર કિંમત મૂકો છો, એનો મતલબ એમ કે તમે f બરાબર k ની જગ્યાએ 1 લખી શકો. ઇન્ટુ ma લખ્યું તો f બરાબર શું આવી જશે? ma. આના આપણે ન્યૂટન ગતિનો બીજો નિયમ કહીએ છીએ, f બરાબર ma. મતલબ કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કેવી રીતે આવ્યો ખબર છે? વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. તો આ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય અસંતુલિત બળ f જેટલો હોય છે. આના આપણે કહીએ છીએ ન્યૂટન ગતિનો બીજો નિયમ. તમારે આ રીતે જ પરફેક્ટ લખવું પડે તો તમને 4 માર્ક્સ મળશે. ધ્યાન રાખજો, ફાવશે. હવે આપણે આગળ જોવાના છીએ કે ન્યૂટન ગતિનો બીજો નિયમ પણ બળ ઉપર આધાર રાખે છે. જોઈ લો, પહેલા નિયમમાં જોયું કે બળ ઉપર આધાર રાખે છે, બીજો નિયમ પણ બળ ઉપર આધાર રાખે છે. હાઉ? તો વાસ્તવિકતા તમે એ જોઈ શકો છો અહીંયા. તો કે ન્યૂટન ગતિના બીજા નિયમની અંદર શું થયું તો કે f બરાબર ma મળ્યું. મતલબ એમ કે જો અહીંયા હું એમનો પહેલો મુદ્દો શું કરું છું, આપણે ભૂસીએ આ પહેલા અને પછી સરખું લખીએ.
ચલો શું છે, સોરી બીજો નિયમ ન્યૂટન ગતિનો બીજો નિયમ બળ ઉપર આધાર રાખે છે. તો યસ, સીધે સીધું દેખાય છે F બરાબર m છે ન્યૂટન ગતિનો બીજો નિયમ. સીધે સીધો બળ ઉપર જ આધાર રાખે છે. મતલબ કે પહેલો મુદ્દો લખવો હોય તો ધારો કે m અચળ કરી દઉં. m શું કરી દઉં, કોન્સ્ટન્ટ કોઈ ચોક્કસ 5 કિલોગ્રામનું દળ લઈ લીધું તો પછી એના ઉપર ફોર્સ કેટલો, પ્રવેગ કેટલો હોય તો ફોર્સ કેટલો લગાવવો પડે એ જોઈએ. તો F શું થઈ જશે, સમચલનમાં એના સમચલનમાં થઈ જશે કારણ કે m અચળ લીધું. મતલબ કે જેટલો આપણે ધારો કે જેટલો પ્રવેગમાં વધારો કરશું એટલું એના ઉપર બળ લાગશે. જેટલો પદાર્થના પ્રવેગમાં ફેરફાર કરશું એટલો ફેરફાર એના પદાર્થના બળમાં થશે એવું કહી શકાય. તો એનો મતલબ કે પ્રવેગ સીધે સીધો બળ ઉપર આધારિત છે. બીજું આવું કરી દઉં, ધારો કે એ ને અચળ કરી દઉં. શું કરી દઉં, એ ને અચળ કરી દઉં તો F સમચલનમાં થઈ જશે કોના, m ના. મતલબ કે હવે દળમાં જેટલો, હવે એ અચળ હોય તો મતલબ કે કોન્સ્ટન્ટ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ની ગતિ છે, પ્રવેગ આપે છે. તો ધારો કે કોઈ પદાર્થ જે છે એના પદાર્થના વજનમાં જેમ જેમ વધાર કરવું એમ એના ઉપર બળ વધારે લગાડવું પડે. તો કે ગાડી જે છે તો કે કોઈ ગાડીની પ્રવેગ એક સેમ ટુ સેમ છે, બરોબર. હવે એટલો જ પ્રવેગ રાખવાનો અને પછી એમાં એક ગાડી રાખો અને એક ટ્રક રાખો તો બંનેમાં સમાન મૂલ્યનું બળ લગાવવું પડે ના. તો કે વાસ્તવિકતા એ છે કે ટ્રકમાં આપણે દળ વધી ગયું છે તો એના પર બળ વધારે લગાવવું પડે એટલો જ પ્રવેગ રાખવા માટે, અને દળ ઓછું હોય તો બળ ઓછું લગાવવું પડે. આ ન્યૂટન ગતિનો બીજો નિયમ કહે છે. મતલબ એમ કે બંને એ પણ F સાથે રિલેશનમાં છે, m પણ F સાથે રિલેશનમાં છે, એટલે કે m * a F સાથે રિલેશનમાં હશે. અને ન્યૂટન ગતિનો બીજો નિયમ એ સીધે સીધો બળ ઉપર આધાર રાખે છે એવું કહી શકાય. પડી રહી છે ખબર. હવે આપણે જે બળ જે હતું આપણે જોયું હતું, શું બળ જોયું તો આ બળનો એકમ સિદ્ધ કરીએ. બળનો એકમ શું થશે આપણે હમણાં લગભગ જોઈ લીધો. ધારો કે બળ બરાબર છે શું વાસ્તવમાં, દળ ગુણ્યા પ્રવેગ m છે, બરોબર. હવે શું છે તો આનો એકમ શું છે, દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ શું છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ બળ જે છે એનો SI એકમ જે છે, બળનો SI એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જશે. ધ્યાન રાખજો, બળનો SI એકમ શું થશે, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આને આપણે ન્યૂટન કહીએ છીએ. n શું કહીએ છીએ, ન્યૂટન. મતલબ કે પદાર્થનો SI એકમ માપવાનો આપણે ડાયરેક્ટ આવું કિલોગ્રામ પર મીટર સ્ક્વેર આવો મોટો શબ્દ વાપરતા નથી. ડાયરેક્ટ કહી દઈએ છીએ 1 ન્યૂટન બળ, 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કે 1 ન્યૂટન. મતલબ કે આના જેટલું છે ન્યૂટનનું બળ, બરોબર છે. તો હવે બળનો SI એકમ આપણે શું વાપરશું, ન્યૂટન વાપરશું અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર વાપરશું. આ ન્યૂટનના માનમાં વપરાય છે આપણો ન્યૂટન, યસ, સફરજન વાળો, બરોબર છે. કારણ કે એણે ન્યૂટન ગતિના નિયમો આપે છે. તો બળનો SI એકમ ન્યૂટન છે. હવે એનો CGS એકમ શું થશે વિચારો, CGS એકમ શું થશે તો કિલોગ્રામની જગ્યાએ ગ્રામ આવશે, મીટરની જગ્યાએ સેન્ટીમીટર આવશે અને સેકન્ડ સ્ક્વેર તો રહેશે જ. તો CGS એકમ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ ગયું. અને આના આપણે કહીએ છીએ DYNE, ડાઇન. શું કહીએ છીએ, ડાયન નહીં હો, ડાઇન, બરોબર છે. DYNE ડાઇન. તો હવે અહીંયા જુઓ તો કે ન્યૂટન અને ડાઇન સાથેનો રિલેશન આપણે વ્યાખ્યાયિત કરવું જોઈએ. સૌથી પહેલા આપણે બળ જોયું, વ્યાખ્યા જોઈ, એના એકમ જોયા. હવે બળ જે છે સદિશ છે કે અદિશ છે, ચલો બોલો. બળ જે છે એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? તો ધારો કે ગુણાકાર કરી જુઓ. દળ જે છે, દળ સદિશ છે તો કે દળ તો અદિશ રાશિ છે, એમ માસ. અને એ સદિશ છે તો કે હા, પ્રવેગ તો સદિશ રાશિ છે કારણ કે વેગ સદિશ છે તો પ્રવેગ સદિશ હોય. તો સદિશ ગુણ્યા અદિશ તો સદિશ થશે. મતલબ કે બળ કેવી રાશિ છે, સદિશ રાશિ છે. આવડવું જોઈએ.
બરોબર છે. હવે આનું રિલેશન વ્યાખ્યાયિત કરીએ, ન્યૂટનના ટાઈમ કેટલું થાય રિલેશન. તો ધારો કે આપણું 1 ન્યૂટન બરાબર કેટલો થાય, 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું. હવે 1 કિલોગ્રામ એટલે કેટલા થાય, તો કે 1000 ગ્રામ થઈ જાય. શું થઈ જાય, 1000 ગ્રામ. મીટર બરાબર કેટલા થઈ જાય, તો કે સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 100 સેન્ટીમીટર થાય. અને આ શું છે, તો કે સેકન્ડ સ્ક્વેરમાં તો કોઈ ફેરફાર નહીં, કારણ કે આમાં પણ સેકન્ડ સ્ક્વેર છે, આમાં પણ સેકન્ડ સ્ક્વેર છે, આ બંનેમાં ફેરફાર કરી નાખ્યો. તો વાસ્તવિકતા શું છે, તો કે 1 અહીંયા 3 મીંડા અને અહીંયા 2 મીંડા એટલે 5 મીંડા આવી ગયા, 3 4 અને 5. અહીંયા ગ્રામ, પછી સેન્ટીમીટર અને પછી સેકન્ડ સ્ક્વેર. આ તો થઈ ગઈ 10 ની 5 ઘાત. આ તો આપણે શીખવાડ્યું 8મા ધોરણમાં 10 ની 5 ઘાત, 5 મીંડા છે એટલે. પાછળ આવ્યું ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આને કહીશું 10 ની 5 ઘાત. ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર નો આપણે એકમ લખીએ છીએ ડાઇન. મતલબ કે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ડાઇન. નથી ખબર પડતી તો એક આ વસ્તુ તમને ખાસ આવડવી જોઈએ. પડે ખબર? યસ. તો હવે એક કામ કરો, આજના ચલો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટન ગતિનો બીજો નિયમ જોયો. ન્યૂટન ગતિનો બીજો નિયમ શું છે? ન્યૂટન ગતિનો બીજો નિયમ છે F બરાબર ma. આ નિયમ છે. હવે આપણે હું તમને એક ક્વેશ્ચન પૂછું કે ન્યૂટન ગતિનો બીજો નિયમ ગતિના નિયમમાં પદાર્થનો પ્રવેગ એ તેના બાહ્ય બળ પર આધાર રાખે છે, આવું કહી શકો તમે? શું છે? તો આ જવા દો ખાસ. એનો પ્રવેગ શેના ઉપર આધાર રાખે છે? એના બાહ્ય બળ ઉપર આધાર રાખે છે એવું કહીએ આપણે. બરોબર છે. કેવી રીતે? મતલબ કે પદાર્થ ઉપર કંઈક પ્રવેગી ગતિ કરવી હોય અથવા પ્રવેગી કાર્ય કરવું હોય તો એનું બાહ્ય બળનું મૂલ્ય કેવું હોવું જોઈએ એની ચર્ચા કરીએ. બરોબર છે. ધારો કે આપણે ઊંધું વિચારીએ કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 છે. શું છે? ધારો કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 હોય તો મારું સૂત્ર છે F બરાબર ma. શું છે F બરાબર? ધારો કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 લઈ લઉં તો આ શું થઈ ગયું? 0 બરાબર. તો હવે શું થશે વિચાર લો, ખબર પડવી જોઈએ. ma બરાબર 0, ગણિતનો નિયમ વાપરો. જો ma 0 હોય તો આપણે આના ઉપરથી શું કહી શકીએ કે ખબર પડે? મતલબ કે આના ઉપરથી આવું કહી શકું કે કાં તો m0 હોય અથવા a0 હોય. આવું કહી શકું. m into a0 હોય તો હું આવું કહી શકું કે કાં તો m0 છે ને કાં તો a0 છે. પડે ખબર? હવે જો m0 શક્ય છે, અને કોઈ પદાર્થ લીધો છે કંઈક તો દળ હશે ને, હલકામાં હલકું પણ દળ તો હશે ને. મતલબ કે m બરાબર તો 0 હોય જ નહીં, શક્ય જ નથી. એમ તો દળ તો કંઈક હશે જ. એનો મતલબ કે શું મળ્યું આપણને? પ્રવેગ 0 મળે છે. પ્રવેગ 0 મળે છે. મતલબ કે આપણે ધારો કે પદાર્થના બાહ્ય બળ 0 રાખ્યું તો એનું પ્રવેગ કેવું મળ્યું? 0. મતલબ કે પદાર્થની પ્રવેગી ગતિ માટે તેના પર બાહ્ય બળ લગાડવું જરૂરી છે. ના ખબર પડી? કોઈ પણ પદાર્થની પ્રવેગી ગતિ કરાવવી હોય તમારે, મતલબ કે કેવી? કોન્સ્ટન્ટ સ્પીડ થી જવો જોઈએ, એના અચળ વેગથી ગતિ કરવો જોઈએ, તેને આપણે કહીએ છીએ પ્રવેગી ગતિ. ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે. તો એવી પ્રવેગી ગતિ કરાવવી હોય કોઈ પણ પદાર્થની તો એના માટે એના ઉપર બાહ્ય બળ સતત લગાડતા રહેવું પડે. જેવું તમે બાહ્ય બળ હટાવો છો
મતલબ કે જો પદાર્થનું બાહ્ય બળ 0 કરી દેવામાં આવે તો એનો પ્રવેગ પણ કેવો થઈ જશે, અથવા તો બળમાં કંઈ ફેરફાર કરો તો પ્રવેગમાં સીધો ફેરફાર થશે. પડે એનો મતલબ એમ કે જો પદાર્થની પ્રવેગી ગતિ કરાવી હોય તો એના પર બાહ્ય બળ લગાડવું જરૂરી છે. તમે બાહ્ય બળ 0 કરી દો તો પ્રવેગી ગતિ પણ ના મળે. આવશે? પડી ગઈ ખબર? 100%. એના પછી આગળનું જોઈએ. આપણે કયા બે મેઇન નિયમ ભણ્યા? ન્યૂટન કાકાનો પહેલો નિયમ અને ન્યૂટન કાકાનો બીજો નિયમ. બરોબર વાત છે. તો હવે ન્યૂટન કાકાનો પહેલો નિયમ બીજા નિયમ સાથે કંઈક સંબંધ ધરાવતો હોવો જોઈએ, અથવા ધરાવે છે કે નહીં એ જોઈ લે. બરોબર છે. ન્યૂટન ગતિનો બીજો નિયમ એ ન્યૂટન ગતિના પ્રથમ નિયમ સાથે સંબંધ ધરાવે છે. હકીકત છે આ. ન્યૂટન ગતિનો બીજો નિયમ પહેલા નિયમ સાથે સંબંધ ધરાવે છે. કેવી રીતે પ્રૂવ કરી શકાય? તો તમારા બંને નિયમ તમને પહેલા આવડવા જોઈએ. ન્યૂટન ગતિનો બીજો નિયમ છે F બરાબર ma, મતલબ કે દળ અને પ્રવેગનો ગુણાકાર. પહેલો નિયમ છે કે સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ ગતિમાન રહે. ક્યારે? જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી. વાસ્તવમાં તમારો ન્યૂટન ગતિનો બીજો નિયમ છે F બરાબર ma. તો લઈ લીધું F બરાબર ma. બરોબર છે. ધારો કે આને હું સિમ્પ્લિફાઈ કરું તો એમ થાય. એ એટલે શું લખાય? નથી ખબર પડતી. લખાય જે આપણે ન્યૂટન ગતિનો હમણાં બીજો નિયમ સોલ્વ કર્યો એમાં પણ આનો ઉપયોગ કર્યો. પડે એ ખબર? 100%. હવે આપણે એક કામ કરીએ. શું કામ કરીએ? કે ધારો કે પદાર્થ પર લાગતું બળ બાહ્ય બળ 0. કેમ? પહેલો નિયમ શું કહેતો હતો યાદ કરો? બાહ્ય અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં. આ શું છે? ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટન ગતિનો પહેલો નિયમ એમ છે કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે. તો મારો ન્યૂટન ગતિનો બીજો નિયમ છે એના પરથી પહેલો નિયમ લાવવો હોય તો પહેલા તો બાહ્ય બળ ના લગાડો. બાહ્ય બળ ના લગાડો તો બાહ્ય બળ કેટલું લઈ લઉં? હવે જુઓ શું થાય છે ખેલ. ધારો કે પદાર્થનું બાહ્ય બળ મેં 0 લઈ લીધું ન્યૂટન ગતિના પહેલા નિયમ પ્રમાણે, તો મને સામે શું મળે? mv - u ભાગ્યા t. t તો ત્યાં ગુણન 0 થઈ જશે તો 0 બરાબર શું લખાય? m * v - u. પડે છે ખબર? 100%. આના ઉપરથી શું સિમ્પ્લિફાઈ કરી શકો? ચલો બોલો. આના ઉપરથી ખાલી એટલું જ કહી શકાય કે જ્યાં સુધી પદાર્થનું બાહ્ય અસંતુલિત બળ 0 છે, બરોબર છે, ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે. મતલબ કે એનો જે પદાર્થનો વેગ જે છે એ u કે v જે હોય એનો એ જ રહેશે. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. પડી રહી છે ખબર? 100%. મતલબ કે તમે આવું લખી શકો 0 બરાબર mv - mu. mu નો પેલબાદ લઈ લઉં તો mu બરાબર mv. પડે છે ખબર? શું કર્યું? સિમ્પ્લિફાઈ કરીને mu બરાબર mv લાવતા આવડે. હવે સમજો m કેન્સલ કરું તો u બરાબર v મળે. મતલબ એમ કે પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે તો પદાર્થની પ્રારંભિક ગતિ અને અંતિમ ગતિ કેવી થઈ ગઈ? મતલબ કે ગતિમાન પદાર્થની અવસ્થામાં ફેરફાર ના થયો. પડે? જે u વેગથી ગતિ કરતો હતો એ જ v વેગ, અંતિમ વેગ પણ એ જ રહ્યો છે. પડે? મતલબ કે એની ગતિમાં અસર થતી નથી. પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે તો પદાર્થની ગતિમાન
અવસ્થામાં કોઈ ફેર પડતો નથી. કેમ એવું થયું? કારણ કે u ને v બે સેમ આયા, મતલબ કે એની ગતિમાન અવસ્થામાં કઈ ફેર નહીં પડે. સ્થિર અવસ્થા વિશે શું કહી શકો? તો સ્થિર અવસ્થા માટે પદાર્થનો u બરાબર 0 લઈ લઉં. સ્થિર અવસ્થા માટે પ્રારંભિક વેગ કેવો જોઈએ મારા? તો u બરાબર 0 લઈશ તો v બરાબર પણ શું થશે? ઇક્વલ છે. પડે તો સ્થિર અવસ્થામાં પ્રારંભિક વેગ 0 લેતા શું થયો? અંતિમ વેગ કેવો થઈ ગયો? 0. મતલબ કે સ્થિર હતો અને રહ્યો કેવો? વેગ જ ના મળ્યો, સ્થિર રહ્યો. મતલબ કે સ્થિર પદાર્થ સ્થિર રહે છે. તો આપણે લીધો તો સૌથી પહેલા ન્યૂટન ગતિનો બીજો નિયમ F બરાબર ma. કેલ્ક્યુલેશન કરીને શું લાયા? mu બરાબર mv. તો એના ઉપરથી શું લોજિક મળ્યું? તો કે u બરાબર v મળ્યું. u બરાબર v એનો મતલબ એમ કે પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ મેં કેટલું લીધું હતું? 0 લીધું હતું. તો એનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સરખો મળ્યો. પ્રારંભિક વેગ અને અંતિમ વેગ કેવો મળ્યો? સરખો મળ્યો. એનો મતલબ એમ કે એની ગતિમાન અવસ્થા હોય એ ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. મતલબ કે પ્રારંભિક 5 કિલોમીટર પર કલાકની સ્પીડે જતો હોય એનો અંતિમ વેગ પણ એ જ રહે છે. મતલબ કે એની ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો નથી. બીજી કન્ડિશન છે સ્થિર અવસ્થામાં. તો જો સ્થિર અવસ્થામાં હોય પદાર્થ એનો પ્રારંભિક વેગ કેટલો હોવો જોઈએ? 0. તો જો આ 0 લઉં તો v પણ 0 મળે છે. એનો મતલબ કે સ્થિર પદાર્થ પ્રારંભિક વેગ 0 તો અંતિમ વેગ પણ 0. મતલબ કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહ્યો, કારણ કે એનો વેગ જ ના મળ્યો. ખ્યાલ આવી ગયો? તો બંને વસ્તુ સોલ્વ થઈ ગઈ. એનો મતલબ કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ છે એની અવસ્થામાં, મતલબ કે ગતિમાન પદાર્થ ગતિમાન રહે છે. તો આપણે બીજા નિયમ ઉપરથી પહેલા નિયમ ઉપર આવી ગયા. આપણે કહી શકીએ કે ન્યૂટન ગતિનો બીજો નિયમ ન્યૂટન ગતિના પહેલા નિયમ સાથે સંબંધ ધરાવે છે. પડી રહી છે ખબર? 100%. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. મારા પેપરમાં આવવાનો. પડે ખબર? કરવો હોય તો કરી નાખજો. કોઈ નાખ્યું 3 માર્ક્સ નું પેપર. પડે? આ ક્વેશ્ચન આવશે. બીજી ચર્ચા કરીએ. આપણે ગયા વખતના લેક્ચરમાં ચર્ચા કરી હતી ન્યૂટન ગતિના 3 નિયમ છે, બરોબર છે? અને ન્યૂટન ગતિના 3 નિયમ ન્યૂટને આપ્યા નતા, ખાલી એને દાવો કર્યો તો મેં આપ્યા છે. પડે છે? વાસ્તવમાં આપણા ભારતીય વૈજ્ઞાનિક છે, બહુ જૂના ઋષિ મહર્ષિ કણાદ. શું નામ છે? મહર્ષિ કણાદ. અહીંયા નામ લખું, સર્ચ મારો. મેં તમને શોધવાનું કીધું હતું. મહર્ષિ કણાદ. આ મહર્ષિ કણાદે સૌથી પહેલા 3 નિયમો આપી દીધા હતા ન્યૂટન ગતિના. હું તમને આજે ફોટો મોકલીશ, બરોબર છે? એ ફોટામાં જોજો, એમાં લખેલા છે સંસ્કૃતમાં નિયમો, બરોબર છે? તો એમણે ઘણા વર્ષો પહેલા, ન્યૂટન તો લગભગ કદાચ એની 7-8 પેઢીઓ જન્મી નહીં હોય એટલા વર્ષો પહેલા એમણે મહર્ષિ કણાદે આ નિયમો આપેલા છે, ન્યૂટન ગતિના 3 નિયમો, બરોબર છે? પણ એના અલગ પ્રમાણમાં આ રીતે ન્યૂટને રજૂ કર્યા અને ન્યૂટન દ્વારા પ્રચલિત થયા. ન્યૂટનનું કામ બી સારું છે તો એણે આખા વિશ્વમાં પ્રખ્યાત કર્યા છે. જેમ ગણિતમાં યુક્લિડે ગણિતને પ્રખ્યાત કર્યું છે, એમ આની અંદર ન્યૂટનના આઇન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો છે એમને પ્રખ્યાત કર્યું છે. વાસ્તવમાં એ લોકોએ શોધો વધારે નથી કરી. એ લોકોએ જે જૂની શોધો છે એને બહુ સારી રીતે રજૂ કરી અને પ્રખ્યાત કરી છે, બરોબર? એટલે એમનું કામ બહુ સારું રહ્યું, કારણ કે જો એ ના આવ્યા હોત તો આપણને આ લોકોના કોઈ નિયમો જાણવા જ ના મળે, બરોબર છે? એટલે એ પહેલા આપણને જોકે નિયમ મળી ગયા હતા. જોકે મહર્ષિ કણાદનું નામ છે સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સૌથી મોટું નામ કહેવાય. કેમ ખબર છે? કારણ કે એમણે કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં એટલો બધો રસ હતો. સૌથી પહેલું પરમાણુનું બંધારણ એમને રજૂ કર્યું હતું. મતલબ કે એમને કીધું હતું કે સૌથી વચ્ચે પ્રોટોન્સ હોય, ન્યુક્લિયસ હોય અને પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે હોય ને ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આખું પરમાણુનું બંધારણ સૌથી પહેલા એમણે આપ્યું. પછી પરમાણુ મૂળ મતલબ કે જે પેલું પરમાણુના મૂળભૂત ગુણધર્મો જે છે એ એમણે રજૂ કરેલા છે સૌથી પહેલા. અને ફિઝિક્સમાં પણ એમનું બહુ મોટું પ્રદાન છે. મતલબ કે ન્યૂટન ગતિના નિયમો, પછી જે નાના કોઈ પણ પદાર્થ છે અવિભાજ્ય નાના કણોનો બનેલો છે એવું સૌથી પહેલા એમણે કીધું. મતલબ કે નાના કણોનો એટલે શું કે કોઈ પણ પદાર્થ લઈ લો એનો સૌથી નાનામાં નાનો અવિભાજ્ય કણ પરમાણુ છે અને પરમાણુનો બનેલો છે એવું સૌથી પહેલા અમને કીધું છે, બરોબર? એટલે કેમિસ્ટ્રીની શરૂઆત જ અમને કરી છે એવું કહી શકાય. તો એમના વિશે તમારે વધારે જાણવું હોય તો તમે સર્ચ કરી શકો છો, બરોબર છે? મજા આવશે.
છેવટે યુટ્યુબમાં સર્ચ મારશો તો મજા આવશે, ગૂગલમાં વાંચશો તો વધુ મજા આવશે, વિકીપીડિયા જોવાનું મહર્ષિ કર્ણાદનું. અને આટલો લેક્ચર રાખીએ, આવતા લેક્ચરમાં બીજી ચર્ચા કરશું આપણે.